મંજિલ સુધી ચાલ્યા કરીશું ધ્યેય અમારું એ જ છે. મંજિલ સુધી ચાલ્યા કરીશું ધ્યેય અમારું એ જ છે. કંકર મળશે કાંટા મળશે તોય કહીશું તું ફૂલોની સેજ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ YouTube ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે મારી YouTube ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે આની આગળના વિડિયોની અંદર આ જે ચેપ્ટર છે પ્રકરણ 5 સમાંતર શ્રેણી એની થિયરીનો વ્યવસ્થિત અભ્યાસ કરી લીધો છે. હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એની અંદર પહેલું સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 1. નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ? જે પણ રકમ આપેલી હોય એના પરથી એક શ્રેણી બનાવવાની છે અને આપણે નક્કી કરવાનું છે કે આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં. જો રકમ નંબર 1, ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે. સૌપ્રથમ આની શ્રેણી બનાવીએ. જો પ્રથમ પદને આપણે A1 કહીએ છીએ. પ્રથમ કિલોમીટર માટે ₹15, તો પ્રથમ કિલોમીટર માટે 15. હવે તો પહેલું પદ 15 થશે. હવે A2 કિલોમીટર દીઠ 8 રૂપિયા વધતા જાય છે. તો જે પહેલું પદ 15 છે એની અંદર 8 ઉમેર દઈશું એટલે 15 ને 8 થશે 23. પછી ત્રીજું પદ ફરી પાછા એની અંદર 8 ઉમેર દઈશું એટલે જે બીજું પદ 23 છે એની અંદર તમે ફરી 8 ઉમેર દો એટલે 23 ને 8 થશે 31. એના પછી ચોથું પદ ફરી પાછા 8 ઉમેરી દઈએ. 31 ની અંદર 8 ઉમેરો 39. આટલા બધો ઇનફ છે, આપણે લખી દઈએ. તેથી પહેલું પદ 15, બીજું પદ 23, ત્રીજું પદ 31, ચોથું પદ 39. પછી ટપકા કરી દઈશું. હવે આ શ્રેણી બની છે સમાંતર શ્રેણી છે કે નહીં એ આપણે નક્કી કરવું છે. એના માટે આ જે ક્રમિક પદો છે એનો તફાવત લેશું. જે બીજું પદ છે એમાંથી પહેલું પદ બાદ કરશું. A2 A1. A2 એટલે બીજું પદ 23, A1 એટલે પહેલું પદ 15. 23 માંથી 15 જાય તો 8. હવે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરશું. ત્રીજું પદ 31 છે, બીજું પદ 23 છે, 31 માં 23 જાય તો 8. હજુ એક લઈ લઈએ A4 A3. ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીશું. અહીંયા A4 39 છે, A3 31 છે, 39 માંથી 31 જાય તો 8. જો બધા જ તફાવત સમાન આવે છે, જો બધા જ તફાવત હોય તો એ શ્રેણી સમાંતર શ્રેણી હોય છે. તો એ લખીએ. તેથી આ યાદી સમાંતર શ્રેણી છે. આની અંદર જો આ સમાંતર શ્રેણી હોય તો આપણે બે વસ્તુ અહીંયા લખી હોય તો લખી શકીએ. A બરાબર જેમાં A એટલે પહેલું પદ 15 અને સામાન્ય તફાવત જેને આપણે D કહીએ છીએ, બધામાં 8 આવ્યો છે તો 8 આવશે. તો આ રીતે આપણે બધા જ દાખલા નક્કી કરી શકીએ. શ્રેણી છે કે નહીં નક્કી કરી શકીએ. નંબર 2, નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે.
હવે અહીંયા પહેલી આની બધા પદોની યાદી બનાવીએ, એક એક પદ મેળવી લઈએ. પહેલા નળાકારમાં રહેલ હવા માટે એક ચલ ધારીએ v. v એટલે વોલ્યુમ, કદ. ધારો કે નળાકારમાં રહે હવાનું પ્રમાણ v છે. તો આના પરથી પહેલું પદ a1 બરાબર v. પહેલા આટલી હવા નળાકારમાં છે. હવે બીજું પદ કેટલું આવશે? તો જે પહેલો જે હવા હતી એમાંથી એ હવાનો 1/4 ભાગ બહાર કાઢી લેવાનો છે હવાનો. હવે આનું સાદું રૂપ આપવા માટે બંનેમાંથી v પહેલા કોમન કાઢી દઈએ. અહીંયાથી v બહાર આવી જશે એટલે 1 વધશે. અહીંયા v બહાર આવશે એટલે 1/4 વધશે. v 4 લસાઅ 4 એકા 4, 4 ક્રોસ ગુણાકાર કરો એટલે 4 એકા 4. એક નીચે ઓલરેડી 4 છે બરાબર 4 માંથી 1 જાય તો 3/4. હવે v છે એ પાછળ લખી દઈએ. તો બીજું પદ આપણને 3/4 v મળશે. હવે ત્રીજું પદ a3 બરાબર 3/4 v ઓછા. હવે જે બાકી રહેલી હવા છે એનો ફરી 1/4 ભાગ બહાર કાઢવાનો છે. તો પહેલા જે છે એ લખી દે 3/4 v એનો 1/4 ભાગ બહાર કાઢવાનો છે. જે હવા વધી છે એનો 1/4 ભાગ બહાર કાઢવાનો. 3/4 v માંથી 1/4 કૌંસમાં 3/4 v બહાર કાઢીશું. માં સાદું રૂપ આપીએ આનું. તો હવે કેટલી હવા બાકી રહે છે? 3/4 v. એક કામ કરીએ 3/4 v 3/4 v કોમન કાઢીએ. 3/4 v 3/4 v કોમન નીકળશે. અહીંયા 1 વધશે ઓછા 3/4 v બહાર નીકળી જાય એટલે અહીંયા 1/4 વધશે ફરી પાછા બરાબર 3/4 v 4 એકા 4 ફરી પાછા 4 એકા 4 ઓછા લસા 4 બરાબર 3/4 v. અહીંયા કૌંસમાં આવશે 4 માંથી 1 જાય તો 3/4 બરાબર 3/4 ગુણ્યા 3/4 એટલે 3/4 નો વર્ગ અને 20 એટલે લખી દે. આ રીતે જો પહેલો પદ v મળ્યો, બીજું પદ 3/4 v મળ્યો, ત્રીજું પદ 3/4 નો વર્ગ v મળ્યો. હવે 3/4 નો ઘન v મળ્યો. એમ પદ આગળ વધતા જશે. બસ આપણે ત્રણ પદ રાખીએ. યાદી પહેલું પદ v, બીજું પદ 3/4 v, ત્રીજું પદ આપણે મેળવ્યું 3/4 નો વર્ગ v. આ બે શ્રેણી આગળ આ યાદી આગળ વધતી જશે. હવે આના ક્રમિક પદો વચ્ચેના તફાવત સરખા છે કે નહીં? જો તફાવત સરખા હોય તો સમાંતર શ્રેણી છે, નહીતર નથી. હવે પહેલો તફાવત આપણે શોધીએ a2 a1. તો a2 3/4 v છે, બીજું પદ 3/4 v છે, પહેલું પદ છે v. બંનેમાંથી v કોમન કાઢી દઈએ તો v કોમન નીકળશે. તો અહીંયા 3/4 ઓછા 1 બરાબર v. 3 એમના અહીં ક્રોસ ગુણાકાર કરો 4 એકા 4 છેદમાં 4 બરાબર 4 માંથી 3 જાય તો 1 પણ 4 મોટા એ માઈનસ એટલે જવાબ આવશે માઈનસ છેદમાં 4. હવે પાછળ લખી દઈએ. તો
તો પહેલા બે પદનો તફાવત આપણને -1/4 v મળ્યો. હવે બીજા ત્રીજા પદનો તફાવત એટલે કે a3 a2. a3 આપણી પાસે 3/4 નો વર્ગ v છે માઈનસ a2 3/4 v છે. બંનેમાંથી v કોમન કાઢી દઈએ તો અહીંયા મોટા કૌંસનો ઉપયોગ કરીએ થોડી વાર માટે 3/4 નો વર્ગ વધશે અહીંયા માઈનસ અહીંયા વધશે 3/4 બરાબર 2. હવે અંશમાં 3 નો વર્ગ 9 થશે છેદમાં 4 નો વર્ગ 16 થશે માઈનસ 3/4 બરાબર 2 છેદ બંનેના સોરી અહીંયા છેદ બંનેના જુદા જુદા છે તો 4 અને 16 નો લસા કેટલો આવશે 16. નાની સંખ્યા એ મોટી સંખ્યાનો અવયવ હોય તો મોટી સંખ્યા આપણો લસા થાય તો 16 અને 4 નો લસા આવશે 16. હવે જો 9 નીચે ઓલરેડી 16 છે તો 9 તો એમને લખી દઈશું પણ અહીંયા 16 ના માટે 4 ને કેટલા વડે ગુણવા પડે નીચે તમારે અહીંયા 4 વડે ગુણવા પડે નીચે 4 વડે ગુણો તો અંશને પણ કેટલા વડે ગુણવા પડે 4 વડે તો 3 4 12 બરાબર 12 માંથી 9 જાય તો 3 12 મોટાઈ માઈનસ એટલે જવાબ આવશે માઈનસ નીચે 16 v પાછળ હવે લખી દઈએ તો આ રીતે અહીંયા આપણને બીજા બે પદનો તફાવત છે -3/16 મળે. જો પહેલા બે પદનો તફાવત અને બીજા બે પદનો તફાવત જુદો જુદો મળેલ છે અહીંયા લખીએ a2 minus a1 is not equal to a3 minus a2. તેથી આ યાદી સમાંતર શ્રેણી નથી. નંબર 3 પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના ₹150 અને પછીના પ્રત્યેક મીટર દીઠ ₹50 પ્રમાણે વધતો જાય છે. હવે જો પહેલા આની એક યાદી બનાવીએ a1 બરાબર પ્રથમ પદ 150 આવશે 150 પ્રથમ મીટરના 150 50 ઉમેરાતા જાય છે a2 એટલે બીજું પદ 150 પ્લસ 50 150 માં 50 ઉમેરો એટલે 200 a3 200 ની અંદર ફરી 50 એટલે 250 a4 250 ની અંદર ફરી 50 ઉમેરો એટલે 300. હવે આની યાદી લખી લઈએ પ્રથમ પદ 150 બીજું પદ 200 ત્રીજું પદ 250 ચોથું પદ 300. હવે જો બધાના તફાવત સરખા જો કે ખ્યાલ જ છે 50 તફાવત આવશે a2 a1 બીજા પદ 200 માંથી પહેલું પદ 150 બાદ કરી દો એટલે 50 આવે a3 a2 ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો તો અહીંયા પણ 50 આવશે
a4 a3 ચોથું પદ જે 300 છે એમાંથી ત્રીજું પદ 250 બાદ કરો એટલે 50. હજુ તફાવત બધા સરખા આવ્યા છે. અહીં લખીએ અહીં a2 a1 બરાબર a3 a2 બરાબર a4 a3 છે. અહીં લખીશું તેથી આ યાદી સમાંતર શ્રેણી છે જેમાં પ્રથમ પદ 150 છે એટલે a બરાબર 50 અને d સામાન્ય તફાવત કેટલો છે 50 50 છે. નંબર 4 8% ના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ રૂપિયા 10000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા રહેતી રકમ એટલે કે રાશિ. જો અહીંયા આપણે ચક્રવૃદ્ધિ વ્યાજની વાત કરીશું તો આ સમયે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર યાદ કરવું પડશે એકવાર. તો ધોરણ 8 ની અંદર તમે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ a બરાબર આવું એક સૂત્ર ભણીને આવ્યા છો. a બરાબર p કૌંસમાં 1 વત્તા r છેદમાં 100 ની ટી ઘાત આવું એક સૂત્ર ભણીને આપણે આવ્યા છીએ. આની અંદર આ કિંમતો મૂકવાની છે. જો હવે p બરાબર 10000, r બરાબર રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે 8% અને t એટલે ટર્મ મુદત એ વારાફરતી 1 2 3 આપણે લેતા જઈશું. એક વાર લખવું હોય તો લખી શકાય p બરાબર રૂપિયા 10000, r બરાબર રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે 8% અને t બરાબર આપણે વારાફરતી 1 2 3 આ રીતના લઈ શકીએ. જો પહેલો પદ a1 બરાબર આમાં જે જગ્યાએ p છે તે 10000 મૂકીએ 1 વત્તા r ની જગ્યાએ 8 છેદમાં 100 કૌંસની બહાર t ની જગ્યાએ 1 લખીએ બરાબર 1 2 3 4 10000 1 વત્તા 8 છેદમાં 100 છે પોઈન્ટમાં ફેરવી દો તો 0.08 ની 1 ઘાત બરાબર. અહીંયા એટલા બે શૂન્ય છે જમણી બાજુથી બે અંક આપણે 0.08 થાય. એક પછી બે શૂન્ય છે તો પોઈન્ટ પછી બે અંક હોવા જોઈએ એટલે અહીંયા 8 છેદમાં 100 નું જે દશાંશ સ્વરૂપ છે 0.08 થશે. 1 2 3 4 એક ની અંદર 0.08 ઉમેરી દો એટલે 1.08 ની 1 ઘાત. હવે ફક્ત ઘાત જ બદલાતી જશે. જો બીજું પદ જે છે કેટલું આવશે તો અહીંયા ખાલી ઘાત બદલી દો 1 ઘાત છે એવા 2 લઈશું તો અહીંયા 1 2 3 4 10000 કૌંસમાં 1.08 ની 2 ઘાત. ત્રીજું પદ જે છે 1 2 3 4 10000 1.08 ની 3 ઘાત. યાદી અહીંયા પહેલું પદ જે છે 1 2 4 10000 1.08 ની 1 ઘાત 10000 કૌંસમાં 1.08 ની 2 ઘાત 10000 1.08 ની 3 ઘાત. આ રીતે આ યાદી આગળ વધતી જશે. હવે ક્રમિક જે પદો છે એનો તફાવત શોધીએ તો પહેલા a2 a1
a2 માઈનસ a1 a2 એટલે બીજું પદ 10,000 કૌંસમાં 1.08 નો વર્ગ ઓછા 10,000 1.08 ની એક ઘાત. જો કે એક ઘાત ન લખીએ તો ચાલે. હવે જુઓ 10,000 1.08 10,000 1.08 બંનેની અંદર કોમન છે ને બહાર કાઢી દઈએ તો 10,000 1.08 ને એક ઘાત કોમન નીકળશે. અહીંયા બે હતા એમાંથી 10,000 બહાર આવી ગયા, બે ઘાત હતા એમાંથી 1.08 એક બહાર આવી ગયા એટલે અંદર 1.08 બચશે. હવે આ જે છે આખું બધું જ બહાર આવી ગયું છે. બધું બહાર આવી જાય એટલે 1 વધશે. 1 2 3 4 1.08 ને એક ઘાત. અહીંયા પોઈન્ટ પહેલા 1 છે, અહીંયા પોઈન્ટ પહેલા 1 છે, એકમાંથી 1 જાય તો 0 તો 0.08. હવે જો ખાલી ઘાત બદલાતી જશે એ જ પ્રમાણે જો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ, આપણો જે ત્રીજું પદ છે એ 10,000 કૌંસમાં 1.08 નો ઘન ઓછા 10,000 1.08 નો વર્ગ. હવે જે નાની ઘાત વાળો કોઈ બહાર નીકળે તો એ 10,000 કૌંસમાં 1.08 નો વર્ગ બહાર નીકળશે અને કૌંસની અંદર અહીંયા ત્રણ ઘાત તેમાંથી વર્ગ બહાર આવી ગયો છે એટલે 1.08 વધશે ઓછા આખું પદ બહાર આવી ગયું છે તો 1 વધશે. 1 2 3 4 1.08 નો વર્ગ. અહીં એકમાંથી 1 જાય તો 0. હવે જો આ રીતના જે તફાવત છે ક્રમિક પદોના એ અહીંયા 1 ઘાત આવી છે, અહીંયા 2 ઘાત આવી છે, હવે 3 ઘાત આવશે. આ જે છે દરેકમાં સેમ રહેશે. તો તફાવત કેવા આવે? જુદા આવે. તો અહીંયા લખીશું અહીં a2 minus a1 is not equal to a3 minus a2. તફાવત જુદા જુદા આવે. તો અહીં લખીશું તેથી આ યાદી સમાંતર શ્રેણી નથી. તો પ્રથમ દાખલો મોટા ભાગે સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 1 છે ક્યારે પૂછાતો નથી, પણ કોઈ વિદ્યાર્થીને શીખવો હોય તો આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ. ક્યારે પૂછાઈ જાય તો તમને આવડે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જય મા સરસ્વતી.